ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 35. ઇન્સ્પેક્ટર નાગર અભયારણ્ય પાસે પહોંચી ગયા હતા. ફોરેસ્ટ ઓફિસર પીઓ શુક્લાને ખબર મોકલવામાં આવી હતી અને એ તાબડતોબ આવી પહોંચ્યા હતા. બીટ પરના રેન્જરો અને ઓફ ડ્યુટી રેન્જર્સ માટે સંદેશા મોકલવામાં આવ્યા હતા. શુક્લા ભારે આઘાત અનુભવી રહ્યો હતો. પ્રશ્નો પૂછીને તેણે નાગરને તંગ કરી નાખ્યા હતા. વહેલી સવારના સૂરજના પ્રથમ કિરણો અભયારણ્ય પર રેલાયા ત્યારે હરણોના ટોળા ભારે વ્યગ્રતા, ઉશ્કેરાટ અને ભય અનુભવતા હતા. પોલીસ કૂતરીને જોઈને તે ભાગતા હતા કે આગળ મહોરમગરી પરના સીધા ઢોળા ઉપરથી નીચે જતા ચંદનને કારણે તે ઉશ્કેરાયેલા હતા તે સમજાતું ન હતું. કૂતરીએ હવે સેન્ટ પકડી હતી. તે એકાએક દોડવા લાગી હતી. શોલ્ડર સ્ટ્રેપમાં બાંધેલી કૂતરીએ એકાએક ઝાટકો માર્યો હતો અને તેને બાંધેલા ચામડાનો પટ્ટો કોન્સ્ટેબલના હાથમાંથી છટક્યો હતો. કૂતરીએ દોટ મૂકી હતી અને હરણાઓએ પારાવાર દોડાદોડ કરી મૂકી હતી. ચંદન કંઈક આનંદ અનુભવતો ઉતરી રહ્યો હતો. કૂતરાના અવાજો દૂરથી સંભળાતા હતા. સવારના 6 વાગ્યા હતા. તે ખાસ્સો દૂર નીકળી ગયો હતો. તેને ખૂબ તરસ લાગી હતી પણ ક્યાંય પાણી ન હતું. તેણે આજુબાજુમાં ઉગેલા કરમદાના ઝાડ પરથી ફળ તોડ્યા અને એક પથ્થર પર જઈને બેઠો. ત્યાં જ તેણે અવાજ સાંભળ્યો. હરણો દોડતા હતા. તે ઊભો થાય તે પહેલાં જ વરુ જેવું પ્રાણી તેના પર તૂટી પડ્યું હતું. એક ક્ષણ માટે ચંદનને એમ જ લાગ્યું કે હરણનો શિકાર કરવા આવેલા વરુએ તેના પર હલ્લો કર્યો છે. તેણે જાનવરને ખાળવા માટે પ્રયત્ન કર્યો. પોલીસ કૂતરીએ ઉછળીને ચંદનનો એક હાથ પકડી લીધો હતો. જે ક્ષણે ચંદનને ખ્યાલ આવ્યો કે આ કોઈ જંગલી વરુ નથી પણ પોલીસ ડોગ છે, તે જ ક્ષણે તેણે મરણિયા થઈને કૂતરીના માથા પર ડાબા હાથની હથેળીનો જબરજસ્ત ફટકો માર્યો. કોઈપણ જાતના પ્રતિકાર માટે નહીં ટેવાયેલી કૂતરી હેપતાઈ અને તેના મોંમાંથી ચંદનનો હાથ છૂટ્યો. ચંદને તરત જ તેની પાંસળીઓ પર જનુનથી લાત ઠોકી. કૂતરી અડબડિયું ખાઈ ગઈ પણ ત્યાંથી હઠી નહીં. ચંદને બાજુમાં પડેલો પથ્થર ઉઠાવ્યો અને દોડ્યો. કૂતરી કંઈક ભય પામી. તે પાછી હઠી અને દોડવા જાય તે પહેલાં ચંદને પથ્થરનો ઘા કર્યો. કૂતરીના પડખામાં બોદા અવાજ સાથે પથ્થર અથડાયો અને કૂતરી ચિત્કારી ઉઠી અને તમ્મર ખાઈ ગઈ. ચંદન તેની નજીક પહોંચ્યો. ભોંય સાથે ચીપકાઈને કૂતરી બેસી ગઈ હતી. તેના મોઢામાંથી વિચિત્ર અવાજ નીકળતો હતો. ચંદને ઝડપથી તેનો શોલ્ડર સ્ટ્રેપ પકડ્યો અને કૂતરી તેનું માથું ઘુમાવીને ચંદનને કરડે તે પહેલાં તેને ઉઠાવીને ગોળ ફેરવી. પોતે પણ ગોળ ફૂદરડી ફર્યો. અદ્ધર ટાંગા ફેલાવતી કૂતરી વેદનાથી ચીચિયારીઓ કરતી રહી. ચંદને તેને ફેરવીને જોરથી ભોંય પર પટકી અને ફરી ઉઠાવી. આ વખતે તેણે બીજા હાથથી તેનો પાછલો એક પગ પણ પકડ્યો હતો. કપડાં ધોતા ધોબીની માફક તેણે કૂતરીને ઊંચકી અને પથ્થર પર પછાડી. કૂતરીએ પારાવાર આક્રંદ કર્યું અને તે ત્યાં જ ઘૂમરી ખાઈને પડી. ચંદને દોડવાનું શરૂ કર્યું. તે જાણતો હતો કે જો આ પોલીસ ડોગ હશે તો તેની પાછળ આવનારા કોન્સ્ટેબલ ઝાઝા દૂર નહીં હોય. તે દોડ્યો. જંગલ અને ઢોળાવને કારણે તેની ગતિ અવરોધાતી હતી. પડતો આખડતો ઊભો થતો તે દોડતો રહ્યો. તેની પાછળ અવાજો આવતા હતા. રતનસિંહ હાલાત ચિત્તોડના એક ડુંગરોથી પરિચિત આદમી હતો. રેન્જર્સની ટુકડીને તેમણે પોલીસ કોન્સ્ટેબલની મદદમાં મૂકી હતી. કારણ પોલીસ કરતા રેન્જર્સને જંગલનો વધુ મહાવરો હોય. ઇન્સ્પેક્ટર નાગર પોલીસ ડોગ સ્ક્વોડની પાછળ આવતા હતા. રતનસિંહે કૂતરીના અવાજો સાંભળ્યા હતા અને એ દોડ્યા હતા. મહોર મગરીની બંને બાજુએ અર્ધચંદ્રાકાર ગોઠવણમાં રિઝર્વ પોલીસની આખી ટુકડી ઉતરી હતી. જમણી પાંખેથી આલાદ સાહેબ ઢોળા ઉતરીને જ્યાં પેલી કૂતરી પડી હતી ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે ચંદનનું પગેરું ઝડપ્યું હતું. બીજા કોન્સ્ટેબલ આવી પહોંચે તેની રાહ જોયા વગર તે દોડ્યા હતા. ચંદનને આ પહાડીઓનો કોઈ પરિચય ન હતો. તે ગમે તેમ દોડી રહ્યો હતો. ફક્ત એક જ વાત તેના લક્ષ્યમાં હતી. ઉગતા સૂરજની સામેની દિશાએ ભાગવાનું છે. તેનો પડછાયો જે તરફ પડતો હતો તે જ તરફ તેણે દોડવા માંડ્યું હતું. એકાએક તેને અટકવું પડ્યું. ચિત્તોડ મગરીની ઓતરાદી દિવાલે ઢોળાવ એકાએક ખતમ થાય છે અને ત્યાંથી સીધી ખાઈ આવે છે. નૈસર્ગિક દિવાલ સમી આ કાળમીટ પથ્થરની સીધી ખીણની ટોચે તે અટક્યો. હવે તેની પાસે બે જ રસ્તા હતા. ડાબી તરફ દોડે જવું જેથી તે દિવાલ જેવા ખડકની ટોચે ને ટોચે ચાલ્યો જાય, પણ તે તરફ ચઢાણ હતું. તેણે જમણી તરફ જવાનું સ્વીકાર્યું અને તે દોડ્યો. તે તરફ નીચે જતો ઢોળાવ હતો. એક વખત તે ખીણમાં ઉતરી જાય તો તેના કોતરોમાંથી તે જળવો મુશ્કેલ બને. તેને દૂરથી આવતા અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. એક વાતની તેને ખાતરી હતી કે જો પોલીસ ડોગની સ્ક્વોડ હશે
તો એકાદો કૂતરો તેમની પાસે નહીં હોય, બીજા કૂતરા પણ હશે જ. છતાં તેને આશ્ચર્ય લાગતું હતું કે હજુ સુધી તેને કૂતરાઓએ આંબી કેમ નહીં લીધો હોય. ગમે તેમ પણ જે કૂતરીને તે ઘાયલ કરીને ભાગ્યો હતો તેનો રખેવાળ કોન્સ્ટેબલ જરૂર પાછળ દોડતો કૂતરી પાસે પહોંચશે અને ત્યાર પછી ચોક્કસ તેની સેન્ટ બીજા કૂતરાઓ મેળવી લેશે. એ બને તે પહેલાં તે કોતરોમાં ઉતરી જવા માગતો હતો, હાઈવે પર પહોંચવા માગતો હતો. એક વખત તે હાઈવે પર પહોંચી શકે તો ગમે તે રીતે કોઈ પણ વાહનને તે અટકાવી શકશે. તેના મગજમાં આ વિચારો ચાલતા હતા ત્યાં જ જમણી બાજુએ થોડા ઉપરવાસમાંથી તેણે કંઈક અવાજ સાંભળ્યો. તે જોવા ઊભો રહ્યો પણ તેને કોઈ દેખાયું નહીં. 15 સેકન્ડ તે ઊભો રહ્યો હશે અને વળી તેણે દોડ ચાલુ કરી. સબૂર! તેણે કોઈની બૂમ સાંભળી પણ તેને કોઈ દેખાયું નહીં. તે ઊભો રહ્યો પણ ફરીવાર કોઈ બોલ્યું નહીં. તેણે ઝડપથી ચાલવા માંડ્યું કે તરત કોઈએ ફરી બૂમ પાડી, સ્ટોપ ધેર ઓર આઈ વિલ શૂટ. તે ફરી વખત ઊભો રહ્યો, ઝાડીમાં નજર ફેરવી. ત્યાં જ તેનાથી થોડે દૂર પથ્થરો પર ગોળી વાગવાનો ચર્રાટો થયો અને એક ક્ષણ પછી તેણે બોધો ધડાકો સાંભળ્યો. તે ઊભો રહી ગયો. તે જ્યાં ઊભો રહ્યો હતો ત્યાંથી 15 કદમ દૂર તેને બોરડીના ઝાંખરા વચ્ચે હરણોએ કરેલી પગરવાટ દેખાતી હતી. તે ત્યાં દોડી જઈ શકે તો જરૂર ઝાડીઓની આડાશ તેને મળે તેમ હતી. તેણે પગ ઉપાડ્યા, દોડ્યો, પણ તે પહેલાં જ તેના પગ પાસે ઉપરા ઉપરી 2 ગોળીઓ ફૂટી હતી. તે અટક્યો. તેને ક્ષણવાર માટે ખ્યાલ ન આવ્યો કે ગોળીઓ ક્યાંથી છૂટતી હતી. સ્ટોપ ધેર આઈ સે. અટક્યા વગર હવે તેનો છૂટકો ન હતો. તેણે ખાખી યુનિફોર્મ જોયો હતો અને એ યુનિફોર્મ તેની ખૂબ જ નજીક હતો. ચંદને હાથ ઊંચા કર્યા. પહેલી વખત તેને આંફ ચડી હતી. પહેલી વખત તેને ખ્યાલ આવ્યો હતો કે પોલીસ ડોગે તેને 2 જગ્યાએ બચકા ભર્યા હતા. પ્રથમવાર તેને પોતાના દેદારનું ભાન થયું હતું. તેનું શર્ટ ઠેર ઠેરથી ચીરાયું હતું. પાટલુનની બંને સ્લીવ્સ પર ગોખરા ચોંટ્યા હતા અને ડાબા પગના ઢીંચણ નીચેથી પાટલુન ચીરાઈ ગયું હતું. સ્ટેડી! ખાખી યુનિફોર્મ સહેજ ઉપરવાસમાં હતો. તેની પાસે જો રિવોલ્વર હોત તો આસાનીથી તેને ઉડાવી દીધો હોત. બિલકુલ કપાળમાં તે ગોળી મારી શકત. તેના મનમાં વિચાર આવ્યો અને સાથે ધ્રુજારી પણ. એ ખાખી યુનિફોર્મવાળો પણ એટલી આસાનીથી તેનું નિશાન પાડી શકે તેમ હતો. સ્ટેડી! ડોન્ટ મૂવ! એ આદમી બોલતો હતો અને નજીક આવતો હતો. ચિત્તોડ ડિસ્ટ્રિક્ટનો એ એસપી હતો, રતનસિંહ આલાત. ચંદન ભારાવાર હાંફતો હતો. તે જ્યાં સુધી દોડ્યા કરતો હતો ત્યાં સુધી તેના ફેફસામાં દમ હતો, કારણ ભાગી છૂટવાની તેને આશા હતી. એ આશા એકદમ તૂટી પડી હતી અને એટલે શરીર પણ એટલી ઝડપે હતાશ થયું હતું. રતનસિંહ આલાત તેની નજીક આવી પહોંચ્યા હતા. તેમને પણ ભય લાગતો હતો. ભાગેડું આદમી પાસે શું હથિયાર હશે તેનો અંદાજ તેમને આવતો ન હતો અને એટલે જ તેને પકડવામાં તેમને આટલી વાર લાગી હતી. ચંદન મોં ફાડીને શ્વાસ લેતો આલાત તરફ જોતો સ્થિર ઊભો રહ્યો હતો. આલાત પણ જોર જોરથી શ્વાસ લેતા હતા. તે આદમીએ કેટલાય લોકોની ધરપકડો કરી હતી, પરંતુ પિસ્તોલની અણીએ ધરપકડ કરવાનો આ તેમનો પ્રથમ પ્રસંગ હતો. વળી તે તદ્દન એકલા જ હતા અને અનાયાસ આ તરફ આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની સાથેના 4 કોન્સ્ટેબલને ફેલાવી દીધા હતા અને પોતે જમણી તરફ ઉતર્યા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે રીજ પાસેથી ચંદન તેમની તરફ જ પાછો ફરશે. તેમણે તેને દૂરથી જોયો હતો, પડતો, ઊભો થતો, દોડતો, અને તે પાછળ દોડ્યા હતા. તે બૂમ મારીને કોન્સ્ટેબલને બોલાવી શક્યા હોત, પણ ચંદન ચેતી જશે એ દહેશતે તેમણે અવાજ કર્યો ન હતો. અલબત્ત એટલે જ એ પકડાયો હતો. રિલેક્સ, આલાતે કહ્યું. ચંદન તેની સામે જોઈ રહ્યો. શી રીતે રિલેક્સ થવું તે એને સમજાતું ન હતું. તેણે ધીરેથી હાથ નીચે કરવા માંડ્યા. આલાત પિસ્તોલ તાકીને તેની સામે જોઈ રહ્યા હતા. એકાએક ચંદને આલાતની પીઠ પાછળ નજર કરી અને જાણે આલાતની પીઠ પર કોઈ આદમી ઝળુંબી રહ્યો હોય તેમ આંખ ફાડીને જોયું અને બૂમ પાડી, નો! એટલા જોરથી તેણે બૂમ પાડી કે આલાતનું ધ્યાન વહેંચાયું. તેણે ઝડપથી માથું ફેરવીને પાછું જોયું. બસ તે જ સેકન્ડે ચંદને ફૂટબોલનો ચેમ્પિયન ખેલાડી પગ ઉછાળીને ફૂટબોલને કિક મારે તેવી જ રીતે આલાતના હાથ પર લાત લગાવી. એક જ સેકન્ડમાં આ ઘટના બની હતી. આલાત કંઈ પણ રિએક્ટ કરે તે પહેલાં તેમના હાથ પર લાત વાગી હતી અને તે સાથે પિસ્તોલ ઉછળી હતી. ચંદન ભાગ્યો હતો, પણ આલાત કાચી માટીનો આદમી ન હતો. પિસ્તોલની પરવા કર્યા વગર તેમણે ચંદનની પાછળ દોટ મૂકી હતી. પહાડીના ઢોળાવમાં પહેલાં ચંદન લપસ્યો હતો અને પછી આલાત. મોરમના ઝીણા કાંકરા
રોલર સ્કેટની માફક બંનેના બૂટના તળિયેથી રગડ્યા હતા. આલાત ઊભા થાય તે પહેલાં ચંદન ઊભો થયો હતો અને લપસવાને કારણે પહોળા થઈ ગયેલા આલાતના બંને પગ વચ્ચે લાત મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ વીજળીની ઝડપે આલાતે તેનો બૂટ પકડ્યો હતો. ચંદન ઝાટકો ખાઈને નીચે પડ્યો હતો. ચિત્તોડી મગરીના ઓતરાદા ઢોળા ઉપર ખૂંખાર પ્રાણીઓની જેમ આલાત અને ચંદન બાટક્યા હતા. આલાત બંને હાથનો ટેકો લઈને ઉછળ્યા હતા. ચંદનની છાતીમાં તેમણે જોરથી લાત મારી હતી. ચંદન ઊભો થાય તે પહેલાં આ વખતે આલાત ઊભા થયા હતા અને ઝનૂનથી તેના ઉપર જ પડ્યા હતા. ચંદને આળોટવાનો પ્રયાસ કર્યો. બંને જણ ઢોળાવમાં રગડ્યા. આલાતનું મોં ભોંય તરફ હતું અને ચંદને સૂતા સૂતા જ આલાતની બોચીમાં કોણીનો અડસેલો માર્યો હતો. આલાત સાહેબનો ચહેરો જમીન પર ટીચાયો હતો. તેમના નાકમાંથી લોહી વહેવા માંડ્યું અને દાઢી પર જોરથી ત્યાં પડેલો ગ્રેનાઇટના પથ્થરનો ટુકડો વાગ્યો હતો. આલાતે ડાબે હાથે ચંદનના વાળ પકડ્યા અને તેના જમણા કાન તરફ તેનો ચહેરો દબાવી રાખ્યો. ચંદને બેઠા થવા પ્રયત્ન કર્યો. આલાત ઈજાને કારણે પારાવાર ગુસ્સો અનુભવતા હતા. તેમણે પોતાનો એક પગ ગોઠણેથી વાળ્યો અને તેના પર વજન દઈને ચંદનના વાળ પકડીને તેને ઊંચો કર્યો. ચંદને પોતાના બંને હાથથી આલાતનો ડાબો હાથ પકડીને વાળ છોડાવવા પ્રયત્ન કર્યો, પણ તે જોર કરે તે પહેલાં જ આલાતે જમણે હાથે ઝાડના થડ પર લોહારના ઘણથી કોઈ ઘા કરે તેવી જ રીતે ચંદનના જડબા પર હથેળીનો ચોપ ઠોક્યો. ચંદનની આંખે તમ્મર આવી ગયા. તેનો ઉપલો ઓઠ ચીરાયો અને દાંતમાંથી લોહી વહેવા માંડ્યું. તેણે બંને પગ ઊંચા કર્યા અને પગને જોખીને ઝાટકો માર્યો. ઝાટકા સાથે જ તે બેઠો થયો. આલાતના હાથમાં ચંદનના વાળનું મોટું ગૂંચળું આવી ગયું. ચંદનના માથાની વચ્ચેથી વાળનો જથ્થો ઉખડી ગયો હતો. તેની ખોપરીમાં લોહીની ટીશીઓ ફૂટી આવી. આલાતનું સમતોલપણું એ ઝાટકાને કારણે તૂટ્યું હતું, પણ ચંદનને ઊભા થવામાં વાર લાગી હતી. તે ઊભો થયો અને આલાતે તેના બંને પગ પકડીને તેના ઢીંચણ પર પોતાનું માથું ઝીક્યું હતું. ચંદન ફરી ભટકાયો હતો. આલાત સ્ફૂર્તિથી ચંદનની ઉપર પડ્યા હતા અને જંગલી પ્રાણીની જેમ તેમણે પોતાનું કપાળ ચંદનના નાક પર ઝીક્યું હતું. બંને હાથે તેના ગળા પર ભીંસ લગાવીને આલાતે ચંદનની છાતી પર જમણા પગનો ગોઠણ જમાવ્યો હતો અને ગળું પકડીને તેમણે ચંદનનું માથું ઊંચકીને જમીન પર પછાડ્યું હતું. જીવ પર આવેલી બિલાડીની જેમ ચંદને વળ ખાઈને કરવટ લીધી હતી. આલાત સાહેબની આંગળીઓ જમીન પરના મોરમ સાથે છોલાઈ હતી, પણ તેમણે ચંદનનું ગળું છોડ્યું ન હતું. બંને જણે એકમેકને ભેટીને સૂતા હોય તેમ પડખાભેર ઝઝૂમી રહ્યા હતા. આલાતે લીધેલી ભીંસ છોડાવવા ચંદને પોતાના બંને હાથના અંગૂઠા આલાતની ભીંસ લેતી હથેળીઓની નીચે ઘૂસાડ્યા હતા અને તેમના શરીર પર ડાબો પગ વીંટાળીને તેમના પર સવાર થવાનો પ્રયાસ કર્યો હતો, પણ આલાતે પકડ ઢીલી કરી ન હતી. પારાવાર શ્રમથી હાંફતા બંને જણ એકમેકના જડબા પકડીને લડતા અજગરોની જેમ ઉલટ સુલટ થઈને ત્યાં પડ્યા રહ્યા. સેકન્ડો, મિનિટો વીતતી ચાલી. રતનસિંહ, આલાત અને ચંદન બંને એકમેકને ભીંસતા રહ્યા. ક્યારેક ભીંસ હળવી પડી જતી. થોડી વાર રાહત લઈને એકાએક જાણે જોશ આવ્યું હોય તેમ બંનેમાંથી એક જણ ભયાનક જોર કરતું. વળી પાછી ટસલ ચાલતી. આલાતે જે પકડ લીધી હતી તેમાં ચંદને અંગૂઠા ભરાવ્યા હતા. તે જાણતો હતો કે જે ક્ષણે તેના અંગૂઠા હટી જશે તે મિનિટે આલાત તેનો દમ ઘૂંટી નાખશે. આલાત સમજતા હતા કે જો હવે ચંદનનો બચ્ચો ઊભો થશે તો તે પોતાને ખતમ કર્યા વગર રહેશે નહીં. ચિત્તોડની એ પહાડીના ઢોળા ઉપર જે દ્વંદ્વ ચાલી રહ્યું હતું તેમાં હવે અપરાધીને પોલીસની વાત રહી ન હતી. હવે તો બે જનાવરો વચ્ચે લડાઈ થઈ રહી હતી. આ મરણાંત દ્વંદ્વ રહ્યું હતું. એક જણના મૃત્યુ પછી જ આ લડાઈનો અંત આવવાનો છે તે બંને જણ સમજતા હતા. બંનેની આંખોમાં હેમરેજ થઈ ગયું હતું. કીકીઓની આસપાસ લોહી તરી આવ્યું હતું. શરીરનો એક ભાગ છોલાઈ ગયો હતો. કોણીઓ પાસેથી 4 દોરા જેટલી ચામડીના ચકતા ઉખડી ગયા હતા. કાન ચીરાયા હતા. ગાલ, નાક અને હાથની આંગળીઓમાંથી લોહી વહેતું હતું. બરડામાં થોડા લીસોટા પડ્યા હતા. ખભા પાસેથી શર્ટના લીરા ઉડી ગયા હતા. ચંદનના તાળવા ઉપરના વાળ ઉખડી જવાથી ગોળ ઘારી પડી હતી. બંનેના મોંમાંથી લોહી સાથેનું થૂક ફીણ નીકળવા માંડ્યું હતું. માનવ શક્તિની મર્યાદાએ બંને વટાવી ચૂક્યા હતા. ફેફસા ફુગ્ગાની માફક ફૂલતા હતા. નાકમાંથી પાણી અને લોહી જમતું હતું. આમ તો આ જીવની લડાઈ 10-12 મિનિટ ચાલી હતી, પણ જાણે યુગોથી આ દ્વંદ્વ ચાલતું હોય તેમ બંને પડ્યા હતા. આલાત સાહેબની સાથેના કોન્સ્ટેબલ્સ ગોળાકારે આગળ વધીને મહોર મગરીની સીધી ચટ્ટાન પાસે પહોંચ્યા હતા.
જ્યાંથી ચંદન જમણી તરફ વળ્યો હતો. એ લોકો ત્યાં આગળ મૂંઝાઈને ઊભા રહ્યા હતા. પોલીસ ડોગ સ્ક્વોડના કૂતરા ચંદને મારેલી કૂતરી પાસે આવી પહોંચ્યા હતા. મરણતોલ માર ખાઈને પડેલી કૂતરી ભયાનક હુંકારા કરતી ત્યાં પડી હતી. ડોગ સ્ક્વોડના પોલીસ જવાનો આશ્ચર્ય પામીને ઘડીભર રીબાતી કૂતરીને જોતા ઊભા રહી ગયા હતા. પોલીસ કૂતરાને આવી રીતે કોઈએ માર માર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. બીજા કૂતરાઓએ ગંધ પકડી હતી અને મગરીની પેલી સીધી ચટ્ટાન પાસે પહોંચ્યા હતા. રસ્તામાં જાલાતના કોન્સ્ટેબલ્સ ભેગા થયા હતા અને લગભગ 8-10 મિનિટ બાદ દોડતા કૂતરાઓની પાછળ ખેંચાતા સ્ક્વોડના માણસો જ્યાં આલાત અને ચંદન પડ્યા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. આલાત સાહેબ, એક કોન્સ્ટેબલે બૂમ પાડી અને કૂતરાઓને ખાળી રાખ્યા. આલાતે એ બૂમ સાંભળી હતી પણ તે ચંદનને છોડવા માગતા ન હતા. જૂના વખતમાં કદાચ અકબર અને મહારાણા પ્રતાપના સમયમાં અથવા તો તેથી પહેલાં લોકો આવી હાથોહાથની લડાઈ લડ્યા હશે. રોમન સામ્રાજ્યમાં યોદ્ધાઓ આ મરણાંત લડાઈઓ કરતા અને લોહીતરસી પ્રજાએ જોઈને આનંદથી ઝૂમી ઉઠતી. આજે એવું કંઈ થતું નહીં, પણ આલાત અને ચંદન વચ્ચેનો જંગ એવો જ વિકરાળ હતો. આલાત અને ચંદને સાપ અને નોળિયાની માફક તદ્દન સ્થિર થઈને પડેલા જોઈને પોલીસો અબકી ગયા હતા. તેમણે ઝડપથી કૂતરાઓ હઠાવી લીધા અને આલાત સાહેબની સાથે જ જીવલેણ પકડમાં ભીડાયેલા ચંદનના હાથ પકડ્યા. ચંદનના હાથ તદ્દન જડ થઈ ગયા હતા, જાણે લાકડાના બનેલા ન હોય. આલાતે ધીરેથી પોતાના હાથની પકડ ઢીલી કરી અને તે ચંદન પર ઢળી પડ્યા. ટોળા ઉપર દોડાદોડ મચી ગઈ હતી. પોલીસ કંપનીઓ એકઠી થઈ ગઈ હતી. ચંદન અને આલાત બંનેના મોંમાંથી ફીણ નીકળતા હતા. ફીણની સાથે તેમાં પરપોટા થતા હતા. બંને જણ બેહોશ થઈ ગયા હતા. ઈજાથી નહીં પણ પારાવાર પરિશ્રમથી, એક્ઝોશનથી. બેમાંથી એકેયમાં કંઈ જ શક્તિ રહી ન હતી. તેમના શરીરના એક એક અવયવો તદ્દન લસ્ત થઈ ગયા હતા. બેંક ઓફ મેવાડના કેસમાં હવે કોઈ બાકી રહ્યું ન હતું.